ભાઈએ હમણે તમે જુઓ તો એમની છોકરીના લગ્ન નક્કી કર્યા. બડી ધૂમથી લગ્ન પ્રસંગ આદર્યો અને બધું સારી રીતે થઈ ગયું. ને સલોમ જમાવટ જમાડી અને કંકોત્રીઓ સપાવી અને કંકોત્રીઓ બધે હગાવાલામાં આપી. અને કંકોત્રીની અંદર ટવકાની જગ્યાએ એવું લખાયું કે મહેરબાની કરી અને દારૂ પીનારા વ્યક્તિ પ્રસંગમાં આવે નહીં. તઈ મોન છો વરલાડો જ ના આવ્યો. બોલો, ફૂલ પીતો હતો. હમણાં હું તો થાકો પાકો કામ કરી ખેતરમાંથી ને ઘેર ગયો. એટલે આપણે એવું ના સમજવું કે આપણે એકલા જ કામ કરીને ઘરે જઈએ અને કંટાળેલા હોઈ શકીએ. ઘરે બૈરું કંટાળેલું હોય. એટલે મને કોઈ ખબર નહીં. મેં તો જે બૈરુંને કીધું એવી ચા બનાવને એટલે રોમે રોમમાં દીવા થઈ જાય એવી ચા બનાય. મારું પત્ની કંટાળેલું હતું બૈરું. મને કે દૂધમાં ઓલે ચામાં દૂધ રેડું કેરીશન નો 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 દીવા જ કરવા હોય તો કેરીશન થી એ થાય. આવું કંટાળેલું હતું. બોલ, હાથે મેલીને પી રહ્યા. हम भी चले थे प्यार का दिया जलाने. क्या समझा? हम भी चले थे प्यार का दिया जलाने. એની માને ભડકો થઈ ગયો. હજુ બોલવા તો નહીં. હા શું, એક બિચારી છોડીને લગ્ન કર્યા ને હજુ તો 4 કે 5 મહિના જોવે થયા હશે. અને એની સાસુ થોડીક બોલવામાં કડક હતી. એટલે વહુને કે વહુ બેટા મારે તરત ને તરત બાબો જુએ. હા, વહુ કંટાળીને જવાબ આપ્યો કે સાસુમાં કીધું હોત તો 1-2 હંગાટ લઈને આવત. હમણાં એક કાકા બેંકની અંદર પોતાનું ખાતું ખોલાવા ગયા હો. ગામડાના હતા. એટલે ખાતું ખોલાવા ગયા. મેનેજરને સાહેબ જોડે ગયા. એટલે સાહેબ મારે ખાતું ખોલાવવું છે. સાહેબ કે કશું વાંધો નહીં, ખોલી દઈએ, લાવો ડોક્યુમેન્ટ. ભાઈએ તો કાકાએ તો આધાર કાર્ડ આપ્યું. એટલે એમનું નામ લખ્યું, એમના પિતાનું નામ લખ્યું સાહેબે. અને પછી સાહેબે કીધું કાકા તમારી માતાનું નામ બોલો. કાકો કે મેલડીમાં. સાહેબ કોમામ. તો મિત્રો બન્યા રહેજો વિડીયાની અંદર. વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવશે. ખરેખર આનંદ કરાવી દઉં. એટલું બધું મનોરંજન કરાવું, વાત જવા દો. ખાલી વિડીયાને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે મજા આવશે. આગળ નવા જોક્સો લઈને આવ્યો છું. ભરપૂર આનંદ કરાવું અને ખૂબ હસાવું. તો વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવશે. શરૂઆત કરી દઉં નવા જોક્સો આગળ. મારો એક મિત્ર મને કે અલ્યા મારું બેટું કે મારી પ્રેમિકા હમણાંથી ફોન કરતી નહીં. 5 દિવસ પહેલાં મને એનો ફોન આવ્યો. એટલે મને કે ઘડીક શાંતિ રાખ, હું નાહી ધોઈ અને પછી ફોન કરું છું. આજે 5 દિવસ થયા. મને એવું લાગે છે કે આ નાવાજી એટલે ડૂબીને મરી ગયેલી લાગે. હજુ ફોન આવ્યો નહીં. આ ફ્રીજ બનાવનારી દરેક કંપનીઓને એક નમ્ર વિનંતી કરવી છે કે હવે પછી જો ફ્રીજ બનાવો ને તો અંદર કપડાં મૂકવાનું એક અલગ ખાનું જરૂરથી બનાવજો. હા યાર, આટલી ગરમીની અંદર કપડાં પણ અમે અંદર મૂકીએ તો ઠંડા થાય. અને ઠંડા કપડાં પહેરીએ ગરમીની અંદર તો મજા આવે. ટેમ્પરેચર નડે નહીં. હા શું, અને આ નાવાના હાબુ જે કંપનીઓ બનાવે છે ને એને એક સલાહ આપવી છે કે હાબુની અંદર કાજુ બદામ મલાઈ આ બધું થોડુંક હવે ઓછું નાખવાનું કરો ભાઈ. એની સુગંધના કારણે મારા ઘરે હમણાં ઓદેડો હાબુ લઈને જતો રહ્યો. બોલો, નાયા વગર રખડું રહો 2 દાડાથી. હા શું, હમણાં મારી પત્નીને કીધું ડાર્લિંગ મારું બેટું દિવસે ને દિવસે તું બહુ સુંદર બનતી જાય છે હો, એકદમ સુંદર લાગતી જાય છે. મારી પત્ની કે હે તમને વળી કેવી રીતના ખબર?
મેં કીધું મારું બેટું તને જોઈને તો આ રોટલી હવે બળવા લાગી છે. આવડા આવડા કાળા ડાઘા પાડે રોટલી ખાઈએ ને તોય કડવી લાગે. છૂટું વેલણ આવ્યું પછતો. ગઈકાલે સાંજે ઘરે બેઠો બેઠો આમ થોડાક ભગવાનને યાદ કરવાનો જીવ થયો. એટલે બારે ખાટલાની અંદર બેઠો બેઠો કહું, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રહોડામાંથી બૈરું ટાટક્યું. ખાવાનું જોતું હોય ને તો લહણ ફોલો. કે હુઈ જો ટોટિયા વાળીને આવો બૈરો. મેં વળી એવું સાંભળ્યું હતું કે આપણે સાચા મનથી અને દિલથી જો આંખો બંધ કરીએ ને તો આપણે જેને વધારે પ્રેમ કરતા હોય ને એનો ફોટો દેખાય. એટલે મેં કોશિશ કરી અને આંખો બંધ કરી. મને તો ઊંઘ આવી ગઈ બોલો. 3 કલાકે ઉઠ્યો. ગઈકાલે બપોરના સમયે હું તો આમ લીમડા નીચે આમ આરામ કરતો હતો ખાટલો ઢાળી અને ફોન ઘરની અંદર ફ્રીજ ઉપર ચાર્જિંગમાં મૂકી અને બહાર લીમડા નીચે આરામ કરતો હતો. અને બાજુમાં મારી પત્ની એનો મોબાઈલ જોતી હતી. એટલે મારા મોબાઈલમાં મેસેજની રિંગ વાજી, વોટ્સઅપના મેસેજની. એટલે હું તો દોડતો ગયો ફ્રીજ જોડે ઘરમાં અને ફટ દઈને વોટ્સઅપ ખોલીને મેસેજ જોયો તો મારી પત્નીએ મેસેજ કર્યો બોલો કે પાછા આવત કે અંદરથી ઠંડી બોટલ લેતા આવજો. એના બૈડા સેટ ના કરાય. કેવી રીત સડે બોલો. બરોબર ઊંઘ આવતી હતી અસલ ગરમીની વૃક્ષના નીચે. મિત્રો, આપણે માણસોના બધાના નામ ભલે અલગ અલગ હોય પણ જોરદાર ભીડ જામેલી હોય અને તમે ખાલી બૂમ પાડો કે એ ડોબા, 20 થી 25 જણા જોવે બોલો. હા શું સત્ય હકીકત છે. બરોબર છે.